રાજ્યભરમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ. પાણીની આવકમાં વધારો થતા રાજ્યના 49 ડેમના હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, જ્યારે 12 ડેમને એલર્ટ પર મુકાયા છે. તો આ તરફ નર્મદા ડેમની જળસપાટી પણ 117.78 મીટરે પહોંચી ગઈ છે. અત્યાર સુધી રાજ્યના ડેમોમાં 45.94% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદથી ડેમોની આવકમાં વધારો થયો છે. જી હા, 40 ડેમો હાઈ એલર્ટ પર અને 12 ડેમો એલર્ટ પર છે. રાજ્યના ડેમમાં 45.94% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ભારે વરસાદથી આ ડેમોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આગળના સમયમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક વરસાદ, ક્યાંક ભારે વરસાદ, ક્યાંક અતિભારે વરસાદ અને આ તમામની વચ્ચે રોડ રસ્તાથી લઈને તમામ સોસાયટી મકાનમાં પણ પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ મોટી માત્રામાં હેરાન થઈ રહ્યા છે. ક્યાંક ભૂવા પડી રહ્યા છે, ક્યાંક પુલ તૂટી ગયા છે, તો ક્યાંક ઘરોમાં પણ ઢીચણસમાં પાણી ભરાયા છે, તો ક્યાંક તો સમગ્ર ગામ પણ બેટમાં ફેરવાઈ ગયા છે. રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેમાં ડેમોની પણ સપાટી ધીરે ધીરે વધી રહી છે. તો ચોક્કસથી આ તમામ જગ્યાએ વીટીવી પહોંચ્યું, કારણ કે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપના સુધી પહોંચાડવા અમારી હંમેશા પ્રાથમિકતા રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર શું થઈ રહ્યું છે, શું નથી, પરિસ્થિતિ શું છે, શું ધ્યાન રાખવું જોઈએ, તંત્ર કેટલું એલર્ટ છે, તેની પડેપણની માહિતી અમે વીટીવી થકી આપતા રહીએ છીએ. રાજ્યમાં ભારે વરસાદથી ડેમોની આવકમાં પણ વધારો થયો છે. અને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો, ગુજરાતના લગભગ તમામ ડેમમાં ક્યાંક ને ક્યાંક પાણીને લઈને વધારો થઈ રહ્યો છે. શું છે સ્થિતિ હાલની? ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો 64 એવા ડેમ છે. ડેમની અંદર જે છે પાણી ભરાયું છે સૌથી વધારે. ખાસ કરીને જે રીતે ગઈ સિઝન સાથે સરખામણી કરવામાં આવે તો સરેરાશ ગઈ સિઝનમાં 30% જે ડેમો છે તે પાણીમાં ભરાયા હતા, પરંતુ 30% પાણીનો સંગ્રહ થયો હતો. પરંતુ આ વખતે 46% જે છે સંગ્રહ થઈ છે. જે રીતે વરસાદની સ્થિતિ આ વર્ષે રહી છે તેને જોતા સ્પષ્ટ દેખાય છે કે તમામ જે ડેમો છે તેમાં પાણી ઉમેરાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 64 ડેમોમાંથી 40 એવા ડેમ છે જે 90% પણ વધુ ભરાઈ ચુક્યા છે. સાથે જ 12 એવા ડેમ છે કે જે 80 થી 90% સુધી ભરાયા છે અને અન્ય 12 એવા ડેમ છે કે જેઓ 70 થી 80% સુધી ભરાયા છે. આમ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે સૌથી વધુ વરસાદ ગુજરાતમાં પડ્યો છે, 61% થી પણ વધુ વરસાદ જ્યારે થયો છે, ત્યારે ડેમોમાં નવા પાણી ભરાયા છે, જે ખૂબ જ ઉપયોગી રહેશે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.